આજના દિવસ માટે બાઇબલમાંથી વચન. પહેલા થેસાલોનિકાનો પત્ર અધ્યાય 5 વચન 23. હવે શાંતિનો દેવ પોતે તમને પૂરા પવિત્ર કરો. જ્યારે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તે આપણને પવિત્ર કરે, ત્યારે શું આપણે સાચા અર્થમાં તેનું જે ધોરણ છે તે માટે તૈયાર છીએ? આપણે પવિત્રીકરણ શબ્દને ખૂબ હળવાશથી લઈએ છીએ. શું આપણે પવિત્રીકરણને માટે કિંમત ચૂકવવા તૈયાર છીએ? જગત સંબંધિત પોતાની તમામ રુચિઓ પર ભારી નિયંત્રણ મૂકવું અને પરમેશ્વર સંબંધિત તમામ રુચિઓનો વિસ્તૃત રીતે વિકાસ કરવો એ તેનું મૂલ્ય છે. પવિત્રીકરણનો અર્થ એ થાય છે કે પરમેશ્વરના દ્રષ્ટિકોણ પર ગંભીર રીતે ધ્યાન કેન્દ્રિત કરવું. એનો અર્થ છે કે આપણા શરીર, પ્રાણ અને આત્માની તમામ શક્તિને ફક્ત પરમેશ્વરના હેતુ માટે સુરક્ષિત રાખવી અને નિયંત્રિત કરવી. પરમેશ્વરે આપણને જે બાબતો માટે અલગ કર્યા છે તે તમામ કાર્ય તે આપણામાં કરે તે માટે શું આપણે ખરેખર તૈયાર છીએ? અને જ્યારે તેમનું કાર્ય તેઓ પૂર્ણ કરે ત્યારબાદ જેમ ઈસુએ કર્યું તેમ શું આપણે આપણી જાતને અલગ કરવા તૈયાર છીએ? યોહાનના પત્રમાં અધ્યાય 17 વચન 19 જ્યારે આપણે વાંચીએ છીએ ત્યાં છે કે તેઓ માટે હું પોતાને પવિત્ર કરું છું. આપણામાંના ઘણાએ પવિત્રીકરણના અનુભવમાં પ્રવેશ નથી કર્યો. તેનું કારણ એ છે કે આપણે પરમેશ્વરના દ્રષ્ટિકોણથી પવિત્રીકરણનો અર્થ સમજ્યા નથી. પવિત્રીકરણનો અર્થ એ થાય છે કે ઈસુ સાથે એક બનવું, જેથી જે સ્વભાવે તેમને નિયંત્રણમાં રાખ્યા તે આપણને પણ નિયંત્રણમાં રાખે. તેની જે કિંમત થશે તે ચૂકવવા માટે શું આપણે ખરેખર તૈયાર છીએ? જે કંઈ પણ પરમેશ્વર તરફથી નથી તે સઘળું તેનું મૂલ્ય છે. આ કલમમાં પાઉલની જે પ્રાર્થના છે તેના સંપૂર્ણ અર્થમાં આવવા શું આપણે તૈયાર છીએ? શું આપણે એવું કહેવા તૈયાર છીએ, પ્રભુ, કૃપાથી તારણ પામેલા એવા મુજ પાપીને તમે જેટલો પવિત્ર બનાવી શકો છો તેટલો પવિત્ર બનાવો. ઈસુએ પ્રાર્થના કરી કે જેમ તે પિતા સાથે એક છે તેમ આપણે તેમની સાથે એક થઈએ. વ્યક્તિના જીવનમાં પવિત્ર આત્માની પ્રબળ સાબિતી એ છે કે ઈસુ ખ્રિસ્ત સાથે ગેરસમજ ના થાય તેવી કૌટુંબિક સમાનતા અને જે બાબતો તેના જેવી નથી તે તમામમાંથી છુટકારો. શું આપણે આપણામાં પવિત્ર આત્માના કાર્યને માટે આપણી જાતને અલગ કરવા માટે તૈયાર છીએ?